દોસ્તો, નીતા અંબાણીને ભલે આખી દુનિયા ઓળખતી હોય, પરંતુ એક સમય હતો જ્યારે જમવા માટે 2 ટાઈમનું ભોજન પણ મળતું ન હતું અને આખો પરિવાર એક જૂના અને કાચા મકાનમાં રહેતો હતો. પરંતુ અચાનક એમની કિસ્મત એવી બદલાઈ કે તે અંબાણી પરિવારની વહુ બની ગઈ અને આજે વિશ્વની સૌથી ધનિક મહિલાઓમાં એમની યાદીમાં નામ છે. તેમના પતિ મુકેશ અંબાણી ભારતના સૌથી પ્રખ્યાત અને સમૃદ્ધ ઉદ્યોગપતિ છે. પરંતુ જાણવાનું એ છે કે લગ્ન પહેલા એમનું જીવન કેવું હતું, નીતા અંબાણીનું જીવન કેવું હતું અને તે ક્યાં રહેતા હતા અને શું કરતા હતા. દોસ્તો, શું તમને ખબર છે કે પહેલી વાર નીતા અંબાણી અને મુકેશભાઈ અંબાણી ક્યાં મળ્યા હતા? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી નિહાળજો. અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેનાથી અમારા અવનવા અને રોચક વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. મિત્રો, નીતાબેન અંબાણીનો જન્મ મુંબઈના સામાન્ય પરિવારમાં થયો હતો. માત્ર 5 વર્ષ એમની ઉંમરે ભરતનાટ્યમ શીખનાર એમની માતા પણ એમને શીખવનાર ખૂબ મહત્વની ભૂમિકા ભજવનાર હતા. અને તે ભરતનાટ્યમ શીખેલી એ નીતા ઘણા બધા સ્ટેજ શોમાં પણ ભાગ લેતી હતી. એક વખત ધીરુભાઈ અંબાણી એમની પત્ની સાથે એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા. તેમણે નીતાનો ભરતનાટ્યમ ડાન્સ જોઈને બંને એટલા પ્રભાવિત થયા કે તેઓએ નીતાને એમના ઘરની વહુ બનાવવાનું વિચારી લીધું. આ પછી જ્યારે નીતા પોતાનો પ્રોગ્રામ કરીને ઘરે પરત આવી ત્યારે ધીરુભાઈએ તેમના ઘરે ફોન કર્યો હતો. જોજો, હવે વાત કંઈક રસપ્રદ બનતી જાય છે. પરંતુ નીતાને એવું લાગ્યું કે તેમની સાથે કોઈ મજાક કરી રહ્યું છે, તેથી એણે ગુસ્સામાં ફોન મૂકી દીધો. આવું એકવાર થયું, આવું બીજી વાર પણ થયું. છેવટે ત્રીજી વખત નીતાએ ફોન ઉપાડીને એમની સાથે વાત કરી અને ધીરુભાઈને ઘરે મળવા બોલાવ્યા. મિત્રો, જ્યારે ધીરુભાઈના પુત્ર મુકેશ અંબાણી સાથે નીતાના લગ્નની વાત ચાલી રહી હતી ત્યારે તે સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતી હતી. તેણે મુકેશ સામે એક શરત મૂકી હતી કે લગ્ન પછી એને નોકરી છોડવાનું કહેવામાં આવશે નહીં. નીતા અને મુકેશે ટ્રાફિક સિગ્નલ પર અવારનવાર એકબીજાને મળતા રહેતા. આવી સ્થિતિમાં એક દિવસ મુકેશ ટ્રાફિક સિગ્નલ પર ગાડી રોકી અને નીતાને પૂછ્યું કે શું તું મારી સાથે લગ્ન કરીશ? સિગ્નલ ખુલ્લું થયું અને પાછળથી ઘણા બધા વાહનો હોર્ન વગાડી રહ્યા હતા. પણ મુકેશ નીતા આ પાડે તેની રાહ જોઈ રહ્યો હતો. આખરે નીતાએ તેને કાર ચલાવવા વિનંતી કરી અને કહ્યું, હા, હું તારી સાથે લગ્ન કરીશ. નીતા એક સામાન્ય છોકરી હતી અને તે ઈચ્છતી હતી કે મુકેશ તેનું જીવન નજીકથી જુએ. તેથી એક દિવસ નીતાએ મુકેશને કહ્યું કે જો તારે મારી સાથે લગ્ન કરવા હોય તો મારી સાથે મુંબઈની એસટી બસમાં મુસાફરી તારે કરવી પડશે. મુકેશનું સંબંધ નક્કી થયું અને બંનેએ બસમાં સાથે મુસાફરી કરી. સમય જતાં બંનેના લગ્ન થયા અને નીતાની જિંદગી બદલાઈ ગઈ. આજે કંઈક આવી જિંદગી જીવી રહ્યા છે નીતા અંબાણી. જ્યાં દોસ્તો, આજે નીતા એના દિવસની શરૂઆત 3 લાખની ચાથી કરે છે. એક ઇન્ટરવ્યુમાં એમણે જણાવ્યું હતું કે તે જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ ન્યુરી ટંકના કપમાં ચા પીવે છે. આ કપ સોનાથી જડેલો છે અને તેના 50 પીસ સેટની કિંમત 1.5 કરોડ છે. જ્યાં દોસ્તો, એક કપ ચાની કિંમત 3 લાખ રૂપિયા થાય છે. આજે નીતા અંબાણી ફેશન આઇકન તરીકે પણ ઓળખાય છે. નીતા અંબાણીએ રિલાયન્સ ગ્રુપના CEO એટલે કે આકાશ અંબાણીના એમના પુત્રના લગ્નમાં 40 લાખની કિંમતની ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી, જેને ગ્રીનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ સાડી ચેન્નઈના એકાશીપુરમ 36 કુશળ મહિલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ સાડીનું વજન આશરે 8 કિલો હતું, જેને બનાવવામાં આખું વર્ષ લાગ્યું હતું. આ સિવાય પણ નીતા અંબાણીના અનેક શોખ રહ્યા છે, જેની માહિતી તમને મળી જશે. આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.